ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના જે રાજસ્થળે જે વીડી આવેલી છે એટલે કે સિંહોનું જે જંગલ આવેલું છે ત્યાં જે લાકડા કૌભાંડ થયું છે તેમાં 5 દિવસના રિમાન્ડ છે તે ફોરેસ્ટ કર્મચારીઓ જે 2 લોકો ઝડપાયા છે તેના માંગવામાં આવતા કોર્ટ દ્વારા રિમાન્ડ છે તે નામંજૂર કરી દેવામાં આવ્યા છે। શા માટે રિમાન્ડ છે તે નામંજૂર કરી દેવામાં આવ્યા છે, શું તે માહિતી છે તેની વિગતે વાત કરીશું અમારા અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપનો યશપાલસિંહ ચૌહાણ। આજથી 10 દિવસ પહેલા એટલે કે તારીખ 9 મેના રોજ ભાવનગરના જિલ્લાના નાની રાજસ્થળી ગામ નજીક જ્યારે સાંજના સમયે પાલિતાણાના શેત્રુંજી વાઇલ્ડલાઇફ વિભાગના જે ડીસીએફ છે ચિરાગ અમીન, તેઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે એક લાકડા ભરેલો ટ્રક છે તે તેમને મળ્યો હતો। શંકાસ્પદ આ જણાતો ટ્રક છે તેની પૂછપરછ કરવામાં આવતા આ જે સમગ્ર જે લાકડા છે તે કોઈ જંગલમાંથી કાપીને આવ્યા હોય ને તેની વિગત છે તેને મળી હોય, જેને લઈને ભાવનગરના ઇન્ચાર્જ જે ડીસીએફ છે અક્ષય જોશી તેમને સંપર્ક કરીને તેમને સમગ્ર માહિતીથી વાકેફ કરવામાં આવતા ત્યારબાદ અક્ષય જોશી દ્વારા આ કેસની તપાસ કરવામાં આવતા ભાવનગરથી લઈને ગાંધીનગર સુધી ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓથી લઈને અધિકારીઓના પગ નીચે જમીન છે તે સરકી ગઈ હતી। કારણ કે જે રાજસ્થળી વીડી આવેલું છે જ્યાં 25થી વધુ સિંહોનો વસવાટ આવેલો છે, 17 સિંહોનું એક ગ્રુપ છે તે પણ ત્યાં રહે છે, સાથે જ દીપડા હોય તેમજ શેડ્યુલ 1માં આવતા જે પ્રાણીઓ છે તે આ વીડીમાં રહે છે। 562 હેક્ટરની આ વીડી છે તે રાજસ્થળી વીડીમાં મોટી પ્રમાણમાં જે સિંહોની સંખ્યા છે તે ત્યાં આવેલી છે, પરંતુ કહી શકાય કે જ્યારે ત્યાં જે લાકડા છે તે 1700 કરતાં વધુ જે ઝાડવાઓ છે, વૃક્ષો છે તે કાપી નાખવામાં આવ્યા હતા અને તે લાકડા છે તે બારોબાર વેચી દેવાને મામલે છે તે એક ફરિયાદ છે તે નોંધાઈ હતી। સૌપ્રથમ જે આ અમીન દ્વારા જે આ ટ્રક પકડી પાડવામાં આવ્યો હતો તે મામલે આ જે બીટ આવેલી છે તેના ગાર્ડ છે કલ્પેશ ડાભી, તેમને દ્વારા છે તે એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી 9 તારીખે કે અમારી બીટમાંથી જે લાકડાની ચોરી થઈ છે જેને લઈને એક ટ્રક છે તે પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તપાસના ચક્રો છે તે ગતિમાન કરવામાં આવ્યા। ભાવનગર નોર્મલ રેન્જના જે એસએફ છે અનિલ રાઠવા, તેમને આ સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી હતી અને તારીખ 19ના રોજ બીજો એક ગુનો છે તે નોંધવામાં આવ્યો હતો। બીજો ગુનો જે નોંધવામાં આવ્યો હતો ફોરેસ્ટ વિભાગના જે ફોરેસ્ટર છે કરશન ગોહિલ તેમજ જે આજે ફરિયાદી હતા, અગાઉ જેણે પેલી ફરિયાદ દાખલ કરી હતી જે ગાર્ડ છે કલ્પેશ ડાભી, તેમની સામે છે તે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ બંને લોકોની ગઈકાલે છે ત્યારબાદ જે આ ફોરેસ્ટર છે કરશન ગોહિલ તેની બદલી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને તેની બદલી છે તે મોરબી હેડક્વાર્ટર ખાતે કરી દેવામાં આવી હતી। ત્યાંથી તેમની મોડી રાત્રે અટકાયત કરીને ભાવનગરના પાલિતાણા ખાતે લાવવામાં આવ્યા હતા। સાથે જ જે આ વ્યક્તિ છે કલ્પેશ ડાભી નામનો જે છે જે ગાર્ડ છે તેની પણ બદલી છે તે કરી દેવામાં આવી હતી, તેને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મહુવા ખાતેથી તેની અટકાયત કરવામાં આવી હતી। સવારે 11 વાગે છે તેની ધરપકડ છે તે દેખાડવામાં આવી હતી અને આજે ભાવનગરની પાલિતાણાની જે કોર્ટ આવેલી છે ત્યાં બંનેને રજૂ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગ દ્વારા 5 દિવસના રિમાન્ડ છે તે બંને કર્મચારીઓના માંગવામાં આવ્યા હતા। આમ બંને પક્ષે છે તે દલીલો થઈ હતી, ભારે દલીલો બાદ છે તેના રિમાન્ડર છે તે નામંજૂર કરી દેવામાં આવ્યો છે। એટલે કહી શકાય કે ફોરેસ્ટ વિભાગ છે જે આ કર્મચારીઓ સામે આક્ષેપ લાગી રહ્યા હતા કે કૌભાંડ થયું છે, લાકડા વેચી દેવામાં આવ્યા છે, તેના કોઈ જે અત્યારે જે ફોરેસ્ટના જે અધિકારીઓ છે તે પુરાવા છે તે આપી નતા શક્યા કે શા માટે તેમને રિમાન્ડ અરજીની જરૂર છે। આમ કહી શકાય કે ફોરેસ્ટ વિભાગના ગાલ ઉપર તમાચો છે તે લાગ્યો હતો। ફોરેસ્ટ વિભાગના એક પણ અધિકારી છે જે તપાસ અધિકારી છે તેઓ કોઈ જવાબ નહોતા આપી શક્યા કે શા માટે રિમાન્ડની જરૂર છે। આમ કહી શકાય કે આ મામલો છે તે હવે ખૂબ જ ગરમ થયો છે। આ મામલે જે ફોરેસ્ટર હતા જે કરશન ગોહિલ, તેમના જે વકીલ છે ભાવનગરના વિદ્વાન વકીલ છે લક્કડ, તેમની સાથે પણ અમે વાત કરી છે, શું કહી રહ્યા છે તેઓ તેમને પણ સાંભળો। સર, શું કહેશો અત્યારે આપના પક્ષે જે દલીલ કરવામાં આવી હતી, શા માટે, શું એવા કારણો હતા કે રિમાન્ડ છે તે નામંજૂર કરવામાં આવ્યા છે? મુખ્યત્વે વાત એવી છે કે આ આરોપીઓ જે છે એમના વિરુદ્ધ ફોરેસ્ટ ખાતાએ ભારતીય ફોરેસ્ટ એક્ટ મુજબ અને વાઇલ્ડલાઇફ નીચેના ગુનાઓ નોંધેલા છે। ત્યારબાદ જે આરોપીઓ છે એને મોરબી મુકામેથી અટક કરેલા છે અને પૂરતી તપાસ કર્યા પછી જ્યારે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા ત્યારે એમને રિમાન્ડ માટેના પૂરતા કારણો ફોરેસ્ટ ખાતાવાળા રજૂ કરી શક્યા નથી અને જે કારણો રજૂ કર્યા હતા એવા કારણોસર ફિઝિકલ કસ્ટડી રિમાન્ડમાં સોંપી ન શકાય એ મતલબની મારી દલીલો હતી અને એ માટે થઈ અને નામદાર સુપ્રીમ કોર્ટના વિવિધ જજમેન્ટોની છણાવટ સાથે તથા નામદાર સુપ્રીમ કોર્ટના જે તાજેતરના ચુકાદાઓ આવેલા છે મિહિર રાજેશ શાહ કે જે ગ્રાઉન્ડ ઓફ એરેસ્ટ છે એ સ્પષ્ટ રીતે આરોપીઓને
લેખિતમાં જાણ કરવી જોઈએ અને એની પ્રક્રિયા અનુસરવી જોઈએ. એમાં પણ ખામી જણાઈ આવી છે. આરોપીઓ વિરુદ્ધ આરોપીઓ વિરુદ્ધ તપાસનીશ અધિકારીને કસ્ટડી 24 કલાક કરતાં વધુ સોંપવી એવા કોઈ કારણો નહીં જણાતા અને પ્રાઇમા ફેસિયા ડિટેન્શન જે છે એ ઇલીગલ ડિટેન્શન હોવાનું માનવાને કારણ હોય એમની કસ્ટડી છે એ લંબાઈ ના શકે એવી દલીલો અમારા પક્ષે કરવામાં આવેલી. નામદાર કોર્ટે અમારી દલીલો ગ્રાહ્ય રાખી અને ફોરેસ્ટ ખાતા તરફથી જે 5 દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા એ અરજી મંજૂર કરવા યોગ્ય ન જણાતા રિમાન્ડ અરજી રદ કરેલ છે. સાહેબ, શું લાગે છે આપના જે અસીલ છે તેમની ઉપર જે પ્રકારના ફોરેસ્ટ દ્વારા આક્ષેપ મૂકવામાં આવ્યા છે, ફરિયાદ દાખલ કરવામાં આવી છે બંને પક્ષે, આ કેટલી સત્યતા કે માત્ર પાયાવિહોણો આક્ષેપ જ છે? પ્રાઇમા ફેસિયા જોતાં તો એવું લાગે છે કે આક્ષેપોમાં જે અત્યાર સુધીની તપાસ અને વિગતો જોતાં કોઈ દમ જણાતો નથી અને કોઈ ઇન્ટરનલ કૌભાંડ હોય અને એને છાવરવા માટે આ આરોપીઓને નિશાન બનાવ્યું હોય અને મેલ્યુપ્લેટ કરેલું હોય એવું અત્રેના તબક્કે જણાય છે. સાહેબ, કહી શકાય કે આપના જે અસીલ છે, જે ફોરેસ્ટર કરશન ગોહિલ છે, તેમની સામે જે આક્ષેપ લાગ્યા છે તે સાબિત કરવામાં પ્રથમ દ્રષ્ટિએ અત્યારે ફોરેસ્ટ તંત્ર નિષ્ફળ ગયું છે, જે રિમાન્ડ મેળવવા માટે. રિમાન્ડ પૂરતું જોઈએ તો જે ગુણદોષની વાત જે છે એ ડિટેલમાં જોવામાં આવતી નથી, પણ એટલીસ્ટ એમની સામેના આક્ષેપો છે એ નબળા છે અને એવા આક્ષેપોના આધારે પોલીસમાં એટલે કે ફોરેસ્ટ ખાતાને વિશેષ તપાસ કરવા માટે થઈને કસ્ટડી સોંપી શકાય એવું સાબિત નથી થઈ શક્યું. એટલા માટે રિમાન્ડ અરજી નામંજૂર કરી છે. તો આપે સાંભળ્યા, આ જે આરોપી જેની ઉપર આક્ષેપ થઈ રહ્યા છે, કરશન ગોહિલ જે ફોરેસ્ટર છે, તેમના વકીલે વાત કરી હતી કે શા માટે રિમાન્ડ છે તે નામંજૂર કરવામાં આવ્યો છે, ઇનલીગલ ડિટેક્શન કરવામાં આવ્યું છે તેવી પણ ફરિયાદ છે તે કરવામાં આવી હતી અને 5 દિવસના જે રિમાન્ડ માંગ્યા હતા તે નામંજૂર કરી દેવામાં આવ્યા છે. આવતીકાલ ઉપર તેમના જે જામીન મૂકવામાં આવ્યા છે તેની સુનાવણી આવતીકાલે રાખવામાં આવી છે. સાથે જ આ કેસના જે તપાસ અધિકારી છે રાઠવા, તેઓએ કહ્યું હતું કે આ કેસમાં જે 4 ટ્રક છે તે મહુવાની જે ડિહાઇડ્રેશન કંપની છે પંચવટી, ત્યાં લાકડા ખાલી કરી દેવામાં આવ્યા હતા અને સાથે જ જે ઓરાપુર નામની સાવરકુંડલા રોડ ઉપર આવેલી જે ડિહાઇડ્રેશનની કંપની છે ત્યાં 7 ટ્રક ભરીને લાકડા છે તે ખાલી કરી દેવામાં આવ્યા છે. આમાં આક્ષેપ પ્રતિ આક્ષેપ છે તે બંને સામા પક્ષે લાગી રહ્યા છે. જોવું રહ્યું આગામી સમયમાં જે બંને ફોરેસ્ટ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમની ધરપકડ હવે કરી લેવામાં આવી છે. જ્યુડિશિયલ કસ્ટડીમાં આજે તેમને મોકલી દેવામાં આવ્યા છે. તેમની ઉપર જે આક્ષેપ લાગી રહ્યા છે તે કે તેમાં કેટલી સત્યતા છે, કેટલી તથ્યતા છે તે તો હવે જ્યારે તપાસ કરશે, ફોરેસ્ટ વિભાગ તપાસ કરશે ત્યારે જ સત્યતા શું છે તે બહાર આવશે. પરંતુ કહી શકાય કે ભાવનગરમાં સિંહોનો જે વસવાટ છે છેલ્લા લાંબા સમયથી વધી રહ્યો છે. જે અત્યારે પાલીતાણા છે તે સિંહોનું બીજું ઘર છે તે બનવા જઈ રહ્યું છે. અનેક સિંહોની અહીંયા વસ્તી છે, પરંતુ ફોરેસ્ટ વિભાગના ખુદ અધિકારીઓ જ સિંહોને છે તે રંજાડી રહ્યા હોય, સિંહોની માઠી દશા બેસાડવા માંગતા હોય તેવો એક ઘાટ છે તે સામે આવ્યો છે. 1680 કરતાં વધુ વૃક્ષો છે તે કાપી નાખવામાં આવ્યા હતા અને આ વૃક્ષો છે તેનું બારોબાર વેચાણ કરી દેવું હોવાનું પણ કોર્ટમાં છે ફોરેસ્ટ અધિકારીઓ છે તેમને જણાવ્યું હતું. સાથે જ ફોરેસ્ટ વિભાગનો નિયમ છે કે અનામત જે જંગલો આવેલા હોય છે, એટલે કે વીડી આવેલી હોય છે, ત્યાં 23 સેન્ટીમીટરથી જે નાના વૃક્ષો આવેલા હોય છે તે જ કાપી શકાય છે. 23 સેન્ટીમીટરથી જે મોટા વૃક્ષો આવે છે તેને કાપવા માટે ફોરેસ્ટ વિભાગની મંજૂરી લેવી પડતી હોય છે. પરંતુ આ જે ફોરેસ્ટના કર્મચારીઓ છે જે લાકડા કાપવા માટે આવ્યા હતા તે તળાજા તાલુકાના તરસરા ગામનો બુધાભાઈ ચૌહાણ નામનો જે વ્યક્તિ હતો જે લાકડા કાપવા માટે મજૂર લઈને આવ્યો હતો તેનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે. 100 થી 200 સેન્ટીમીટર સુધીના લાકડા છે તેમને કાપી નાખ્યા છે, વૃક્ષો કાપી નાખ્યા છે. આમ કહી શકાય કે જંગલનું છે તે નખોદ વાળ્યું છે, નામો નિશાન મિટાવી દીધું છે. અનેક સિંહોની જે અહીંયા વસ્તી આવેલી છે, સાથે જ અન્ય વન્ય પ્રાણીઓ છે કે જે શેડ્યુલ 1માં આવતા હોય છે તેમની જે છે તે છત્રછાયા ગુમાવી છે તેવું ચોક્કસપણે કહી શકાય. જોવું રહ્યું આગામી સમયમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા હવે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે, કેવી તપાસ કરવામાં આવશે. અધિકારીઓ છે તે કોઈ જવાબ નથી આપી શકતા. પાલીતાણાના જે આરએફઓ હતા પાયલ જોશી, તેઓ છે તે બીજી જે ફરિયાદ દાખલ થઈ છે તેને લઈને તેઓ પણ આવી ગયા હતા, પરંતુ તેઓ પણ કંઈ બોલી નથી શક્યા. સાથે જ જે કહી શકાય કે ફોરેસ્ટના જે અધિકારીઓ છે તે કોઈ લેશન કર્યા વગર આવ્યા હોય તેવો ઘાટ છે તે આજે સર્જાયો હતો. જોવું રહ્યું આગામી સમયમાં કયા પ્રકારની તપાસ છે તે પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડે છે તે તો આવનારો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, પાલીતાણા.